નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નડિયાદ રેડક્રોસ સોસાયટી દ્વારા ઉત્તરાયણ નિમિત્તે દ્વિચક્રી વાહનોને બિલકુલ ફ્રીમાં સળિયાના સ્ટેન્ડ બેસાડવાની કામગીરી દર સાલ કરી રહ્યા છે અને માનવ તથા દ્વિચક્રી વાહનોને લઈ પસાર થતી વ્યક્તિઓને ગળા તથા અન્ય શરીરના ભાગોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે, ત્યારે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. એટલે આ નડિયાદની રેડક્રોસ સોસાયટી દ્વારા સેવાકીય કાર્ય કરવા બદલ અમારી ન્યૂઝ ચેનલ તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ. જ્યારે લોકો પણ આ કાર્યને લઈને આભાર વ્યક્ત કરી રહ્યા છે, તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત. યુવાનો તથા નાના છોકરા છોકરીઓના માટે મજાનો તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહી છે. ત્યારે આ તહેવાર ઉપર અનેક એવા સમાચારો પ્રાપ્ત થયા છે કે કોઈ પક્ષીને ધારદાર દોરીથી પાક કપાઈ જાય છે, ત્યારે સાધન લઈ જતા લોકોના ગળામાં દોરી ભરાવી જતા ગળા પણ કપાઈ જવાના કિસ્સા સામે આવે છે. ત્યારે નડિયાદની રેડક્રોસ સોસાયટીના સ્ટાફના મિત્રો દ્વારા દર સાલની માફક આ સાલ પણ ઉત્તરાયણના પૂર્વે દ્વિચક્રી વાહનો ચલાવનાર લોકો માટે મફત તારના સળિયાથી બનાવેલા સ્ટેન્ડ મૂકી આપે છે, જે બિલકુલ ફ્રેમમાં મૂકી આપવામાં આવે છે. આ સેવા છેલ્લા 15 વર્ષથી રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી રહી છે. આ સેવાકીય કાર્ય અવિરત રીતે રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ એક ઉમદા કાર્યને બિરદાવવા લાયક છે. આ કાર્યને અમારી રફતાર ન્યૂઝ બુલેટિન ટીમ દ્વારા તેમને આભારી છીએ. સાહેબ, આપનું નામ શું? મારું નામ વિરેન્દ્ર રમેશચંદ્ર પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં સર્વિસ કરું છું. શું આપ જે આ સેવા કરી રહ્યા છો એના પાછળનું કારણ જણાવો. અમે એટલું વિચારીએ કે નિર્દોષ પબ્લિકના ગળા ના કપાવવા જોઈએ, તેના માટે અમે દર વર્ષે 5000 સળિયા મારીએ. અને આ સેવા લગભગ છેલ્લા 15 વર્ષથી ચાલુ. તો હવે આગળ તમે બીજી કોઈ પ્રવૃત્તિ? અમારી બધી બહુ પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંડરમાં. જે રીતે દેહદાન, ચક્ષુદાન, ધાબળાનું દાન, બધી જ સેવા અમારી ચાલુ.